Hello friends, good morning. My name is Chandni. I become student in spoken English course. My today's topic is translation of standard ninth. Please listen chapter number 3. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન સંગીતકારોના પરિવારમાં જ મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ સંગીત તેના ખૂનમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન સંગીતકારોની વચ્ચે જ તે ઉછેર્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ તેના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. તે શરૂઆતથી જ વોકલ મ્યુઝિકમાં ટ્રેન થયો હતો. એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને તે પછી તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો હતો. હી વોઝ વેન હી વોઝ અબાઉટ 10 જ્યારે તે 10 વર્ષનો હતો હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર તેને સિતાર ગમવાનું ચાલુ કર્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇટ તે તેમાં ટ્રેન થયો હતો એન્ડ પ્લેઇડ ફોર અબાઉટ 3 years તેને તે 3 વર્ષ સુધી વગાડ્યો હતો. A German lady came to stay with Mohan's family to learn music from his ફાધર તેના પિતા પાસેથી સંગીત શીખવા મોહનની ફેમિલી સાથે રહેવા એક જર્મનની બાઈ આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ તે સમય હતો કે ગિટાર તેના જીવનમાં એન્ટર થયો હતો. હી બિગિન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેને પોતાના અનુભવો ચાલુ કર્યા હતા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ હવે મારા જીવનમાં બીજું કોઈ વાજિંત્ર નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી સેડ મોહન ટુ હિમસેલ્ફ મોહને પોતાની જાતને કહ્યું હવે મારે ગિટાર જ વગાડવી છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ ગિટારે તેનો બધો સમય લીધો. ગિટાર ધ વોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર અમારી એક આવી ફેમિલી છે જ્યાં સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ સિતાર વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. The guitar does not have the effort which our instrument do. અમારા વાજિંત્રો પાસે જે છે તે ગિટાર પાસે નથી. એન્ડ મોર ઓવર અને વધારામાં ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા અને તે ભારતની પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર પરિવારના સભ્યોમાંથી એકે કહ્યું ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર શું તું જાણે છે તારો ગિટાર માટેના પ્રેમને તારા પિતા મંજૂરી આપતા નથી. સેડ હિઝ આંટી તેની કાકીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ પણ તેની માતા તેની મદદમાં આવી ગઈ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર તેનું જે દિલ કરે છે તે કરવા દો. સી ડિક્લેર તેને જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ તે પછી તેના પિતા તેને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ તે અતિશય ખુશ થયો એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ પશ્ચિમી વાજિંત્રને મોડિફાઈ કરવાનું તેણે નિર્ણય કર્યો. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક પ્યોર ભારતીય ક્લાસિકલ મ્યુઝિક વગાડવામાં તે યોગ્ય બને તેવો તેને ટ્રાય કર્યો. હી સ્પેન્ડ 2 more years with guitar તેને ગિટાર સાથે 2 વર્ષ વિતાવી દીધા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એક સાંજે નજીકના પારિવારિક મિત્રોનો એક નાનો પ્રસંગ હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ અને આ નાના પ્રસંગમાં મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ મોહનના ભાઈ બહેન અને ભત્રીજા હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ જે તે આર્ટિસ્ટ હતા. પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તેઓએ પોતાના ક્લાસિકલ વાજિંદ્રોથી સંગીત વગાડ્યો હતો. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએટ ત્યાં તેમની પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ મોહને પણ તેનો પરફોર્મ કરવાની ઈચ્છા રજૂ કરી. હી પ્લેડ ઓન ગિટાર તેને ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ તેના પરફોર્મન્સ પછી રિલેટિવ સેડ એક સગા સંબંધીએ કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ ટુ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ નવા વાજિંત્ર સાથે તારે સખત મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ સગા સંબંધીઓમાંથી કોઈ એકે કહ્યું ઇફ ઇટ વર ધ સિતાર જો તે સિતાર વગાડ્યું હોત યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર તો તું તારા ભાઈ બહેનો સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ તે પહેલેથી જ આમાં 2 વર્ષ બગાડી દીધા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડેડ મોર
છતાં તે આ વાજિંત્રને વધારે જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ વહેતા પાણી જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ઇન. તારા વાજિંત્રમાં આવી ઊંડાઈ નથી. ઇટ અનધર સેડ. છતાં કોઈકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કર્યું છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇંગ ફોર ધ વોલ નાઇટ. મોહન ડિપ્રેસ થઈ ગયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પહેલેથી જ તેના જિંદગીના 2 વર્ષ આ વાજિંત્રને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ દિલથી, હી મેડ ફોર અ ગિટાર. હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બીજું કોઈ વાજિંત્ર મારી માટે નથી સિવાય ગિટાર. હી થોટ, તેને વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકેમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાજિંત્ર મારો ચહેરો બનીને વિશ્વમાં આવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું કંઈક મોટામાં મોટું કરવા જઈ રહ્યો છું. હી વોઝ ડિટરમાઇન્ડ. તેણે નિર્ણય લીધો. ધીસ એક્સપેરિમેન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. આ અનુભવ જ્યારે થયો હતો ત્યારે મોહન 16 વર્ષની ઉંમરનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેના જીવનનો વળાંકનો પોઈન્ટ હતો. મોહન ડબલ હિઝ રિયાઝ. મોહને તેના રિયાઝને બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. તેણે દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા અંગોનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે બીજા વાજિંત્રોની ખાસ બાબતો, પદ્ધતિઓ અને અવાજ ગિટારમાં જોડવાનો નિર્ણય કર્યો. હી વોન્ટેડ ટુ ઇન્વાઇટ સમથિંગ. તેણે કંઈક નવું શોધવાનું, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટૂન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. જેનો અવાજ અને તાલ વેસ્ટર્ન ગિટાર જેવો હોય, પણ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પણ તેને ભારતીય વીણા જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો અવાજ મહત્વપૂર્ણ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તે મારા દૃષ્ટિકોણને અને હું શું કહેવા માંગુ છું તે રજૂ કરે છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રગાસ. છેલ્લે અથાગ પ્રયત્નો અને રાગની સમજણ સાથે હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન્સ વીણા. તેને અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે વિશ્વમાં મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. જેઓ ગ્રેમી એવોર્ડના વિજેતા હતા. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા દિલના જુસ્સાને અનુસર્યો અને હું અહીં છું, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. મોહને 1993માં પોતાના એવોર્ડ સમારોહમાં કહ્યું હતું. થેન્ક યુ.